તો હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? મજામાં? આજે હું વાત કરવાનો છું ગૂગલ જેમિની આઈથી. મને નામ તો બરાબર નથી આવડતું. મને પછી કમેન્ટમાં એમ ના કહેતા કે યાર નામ આવું નથી, આમ છે, એટલે થોડુંક મને બોલવામાં તકલીફ છે. એનું નામ આવડતું નથી, એટલે હું તમને કહું છું કે થોડુંક આપણે બનાવશે એનો વિડીયો, બ્લોગ બનાવું છું એનો. હું એની યાર વાત કરીશ, તમે જોજો, બરાબર? મારી ફ્રેન્ડની વાત કરીશ લગનની, એટલે જોજો આખો વિડીયો. તમે શું કરવા માંગો છો તે સ્પષ્ટ કરશો, જેથી હું તમને મદદ કરી શકું. મારો એક ભાઈબંધ વાંઢો છે ને, તો છોકરી ગોતવી છે. તો તમારા ધ્યાનમાં કે કોઈ તો કયો ને. સમજી ગઈ. તમારા ભાઈબંધ માટે છોકરી ગોતવામાં હું તમને મદદ કરીશ, પરંતુ આ કામ થોડું અઘરું છે. શું તમે મને તમારા ભાઈબંધ વિશે વધુ માહિતી આપી શકો છો? જેમ કે એની ઉંમર, એ શું કરે છે, એને કેવી છોકરી જોઈએ છે. જેટલી વધુ માહિતી મળશે તેટલું સરળ બનશે. એની ઉંમર 22 વર્ષ છે ને, એ દેખાવમાં થોડોક કાળો એવો છે. એની હાઈટ 5 ફૂટની છે. હોટલમાં કામ કરે છે. 15,000 એનો પગાર છે. એટલે કૃપયા ગમે એવી છોકરી હશે હાલશે. આપણે ગુજરાતની હોય તો હાલશે, ગુજરાતની બહારની હોય તો હાલશે, કે વિદેશની હોય તો હાલશે, પણ એને છોકરી ગોતી આપો તમે. સમજી ગઈ. તમારા ભાઈબંધ માટે છોકરી શોધવામાં હું તમારી મદદ કરીશ. તમે જે માહિતી આપી છે તેના પરથી હું જોઈશ કે કોઈ મેળ પડે છે કે નહીં, પરંતુ આમાં થોડો સમય લાગી શકે છે, તો કૃપા કરીને ધૈર્ય રાખજો. શું તમારે વધુ કંઈ જણાવવાનું છે? ના, ધૈર્ય રખાય એમ નથી. મારો ભાઈબંધ જુનાગઢની ટિકિટ કાઢીને બેઠો છે. એ કે મારે ગિરનારા દિવસ જવું છે, કે મારો કંઈ મેળ જ નથી થતો. હવે તમારી એથી એક આશા બાકી છે. હવે તમે કાંઈક કરી દો તો તમારો આભાર. અરે એમ છે, તો થોડી જલ્દી કરવી પડશે. જો હું મારા સંપર્કો તપાસીશ કે કોઈ એવી છોકરી છે જે તમારા ભાઈબંધ માટે યોગ્ય હોય, પરંતુ કૃપા કરીને મને એટલું જણાવો કે શું એ લોકો મળવા માટે જૂનાગઢ જવા તૈયાર છે? અરે ગમે નાની છોકરી હોય, આસમાનમાંથી જમીનમાં ગમે નાથી જવા તૈયાર છે. તમે કાંઈક છોકરી તો પેલા ગોતો. એ જુનાગઢ એટલે જવા માટે ને બાવો બની જાય, બાવો. ઠીક છે, હું તમારા ભાઈબંધ માટે છોકરી શોધવાને બદલથી જલ્દી પ્રયત્ન કરીશ. હું સમજી ગઈ કે તેઓ જૂનાગઢ જવા માટે તૈયાર છે. શું તમારે છોકરીના પરિવાર વિશે કંઈ જણાવવાનું છે? અમારા છોકરી ગમે એવી હોય હાલ છે. તમારે એમના પરિવારનું કે અમારે કોઈનું કોઈ મતલબ નથી. અમારે છોકરીથી મતલબ છે, બસ એનો મેળ થવો જોઈએ. મારો ભાઈબંધ વાંઢો મને જરાય નથી ગમતો. હું તમારી લાગણી સમજી શકું છું. હું તમારા ભાઈબંધ માટે યોગ્ય છોકરી શોધવા માટે પ્રયત્ન કરીશ, પણ તમે થોડી ધીરજ રાખજો. આ કામમાં થોડો સમય લાગી શકે છે. શું તમારે ભાઈબંધ વિશે કંઈ વધુ જણાવવાનું છે? ના, મારો ભાઈબંધને વારંવાર વધારે જણાવીશ તો પછી તમે ન્યા કાંઈક ઊંધું સીધું કહી દેશો તો વળી પાછું ન્યા ડખ્ખા થઈ જાય ને વળી તૂટી જાય. તો રાજુ જાણવા રેખું બધું નથી અહીંયા. તો અમારે અહીંયા ગુજરાત પાસે ના મેળ કરી દઈએ તો તમને હું લેવા મારે કેવું પડે. તમારી વાત સમજી ગઈ છું. હું તમારા ભાઈબંધ માટે ગુજરાતમાં જ કોઈ યોગ્ય છોકરી શોધવાનો પ્રયત્ન કરીશ. તમારી બીજી કોઈ માહિતી આપવાની જરૂર નથી. હું તમને જલ્દીથી જણાવીશ કે શું મેળ પડે છે. ત્યાં સુધી રાહ જોજો અને ચિંતા ન કરશો. ચિંતા ના હું કરી જાય, નિંદર નથી આવતી. તમને ખબર હે, મારો ભાઈબંધ એની મારે દી રાત એમ કહે છે કે મારે લગ્ન કરવા, તો મારે શું કરવું એનું? તમે કહો કે છોડીનો મેળ નથી થતો તો શું હું કરી શકું? હું તમારી ચિંતા સમજી શકું છું. તમારા ભાઈબંધની લગ્ન માટેની તીવ્ર ઈચ્છાને કારણે તમે પણ પરેશાન થઈ ગયા છો. જો હું મારા પ્રયત્નો ચાલુ રાખીશ, તમે મને થોડો સમય આપો. મને થોડીક માહિતી મળી જાય પછી હું તમને ચોક્કસપણે જણાવીશ. ત્યાં સુધી ધીરજ રાખવા માટે તમારા ભાઈબંધને પણ સમજાવજો. શું તમે આટલું કરી શકો છો? હું તમને હાથ જોડું છું. તમે મારા ભાઈબંધનો મેળ કરી દેજો. હું તમારી ઘડી મારી ઉમ્મીદ છે. તમે અમારી હારે ધંધો ના કરતા. અરે, તમે હાથ જોડવાની કોઈ જરૂર નથી. હું તમને ડગો નહીં કરું. હું તમારા ભાઈબંધનો મેળ પાડવા પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તમે મારા પર વિશ્વાસ રાખી શકો છો. બસ મને થોડો સમય આપો. હું તમને ચોક્કસપણે જણાવીશ કે શું થઈ શકે છે. શું તમારે કંઈ બીજું પૂછવું છે? પછી મેળ પાડતા તો પાછા લગ્નમાં આવજો ને. હા, તમારે તે બધું સાચવવાનું છે, આવવાનું છે. હા, લગ્નમાં પછી હા ડાન્સ કરવાનો હોય તમારે. હા,
તો ગાંડો થવાનો છું. મારા ભાઈબંધના લગ્નમાં હું પાછી પાની કરું? ના ના ના, ડટ્ટા 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 ઉઠશે. હા હા, હું સમજી ગઈ. તમારા ભાઈબંધના લગ્નમાં તમે ખૂબ મજા કરવાના છો. ડાન્સ અને ધમાલ મસ્તીની તો વાત જ અલગ છે. અત્યારથી જ આટલો ઉત્સાહ છે તો લગ્ન સમયે તો કેવું હશે? પણ જ્યારે તમારા ભાઈબંધ માટે યોગ્ય છોકરી શોધીશ ત્યારે એમને જણાવીશ કે એમને લગ્ન નક્કી થશે ત્યારે તમે કેટલા ખુશ હશો. શું તમે મને કહેશો કે તમારા ભાઈબંધને કેવા પ્રકારનું ગીત ગમે છે જેથી હું એમને યોગ્ય ગીત સૂચવી શકું? હવે છે ને તમે છોકરી ગોતવાનું કરો, ગીત ગોતવાનું નહીં. હવે છે ને તમે છોકરી ગોતવામાં ધ્યાન દો. ભલે તમે મને પછી વાત કરીશ. હવે હું તમે જ્યાં લગી તમે છોકરી ગોતી નહીં દો ને ત્યાં લગી હવે હું તમારી યાર વાત નહીં કરું. બસ છોકરી ગોતી લાવો તમે જલ્દી. અરે બિલકુલ, હું તમારા ભાઈબંધ માટે છોકરી શોધવાના કામમાં પૂરેપૂરી લાગી પડીશ. જ્યાં સુધી એમના માટે યોગ્ય છોકરી નહીં મળે હું તમારી સાથે વાત કરીશ નહીં કરું. મને થોડો સમય આપો, હું તમને જલ્દીથી જણાવીશ. ત્યાં સુધી ચિંતા ન કરશો. ભલે હવે રાખું ફોન. બાય. સારું, હું સમજી ગઈ. હું તમારા ભાઈબંધ માટે યોગ્ય છોકરી શોધવાના કામમાં લાગી પડીશ. જ્યારે પણ મને કોઈ જાણકારી મળશે હું તરત જ તમને જણાવીશ. ત્યાં સુધી ધીરજ રાખજો અને ચિંતા ન કરશો. આવજો. એ હા, આવજો. જય સીતારામ. જય સિયારામ. તમારો દિવસ શુભ રહે. હું જલ્દી તમારી સાથે વાત કરીશ. ભલે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. મીઠા સપના જોજો અને સારી રીતે ઊંઘજો. હું તમારા ભાઈબંધ માટે યોગ્ય છોકરી શોધવાનું કામ શરૂ